સ્વાધ્યાય 4.2 દાખલો 1 નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો। દાખલો 1 નો પહેલો દાખલો રકમ છે x² - 3x - 10 = 0। હવે આનો આપણે અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવાનો છે। તો આ દ્વિઘાત સમીકરણમાં પ્રથમ પદ નો સહગુણક અને અંતિમ પદનો સહગુણક લેવાનો છે અને આ બંનેના શું કરવાના છે આપણે અવયવો પાડવાના છે। એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનો। પહેલા તો 1 × 10 એટલે કેટલા મળે આપણને 10 અને આના એવા અવયવો પાડો કે જેમને બાદ કરતા શું મળશે આપણને મધ્યમ પદ મળે। તો 5 × 2 = 10 ચાલો -5 + 2 બરાબર શું મળે -3। અહીંયા જે કિંમત મોટી હોય તેનું ચિહ્ન આવે જવાબમાં। તો અહીંયા જે ઋણ નિશાની છે એટલે બાદ કરતા આપણે કહ્યું બરાબર, એટલે કે -5 + 2 બરાબર -3 આપણને મળે છે। તો આ મધ્યમ પદની જગ્યાએ આપણે આ પાડેલા અવયવો મૂકી દઈએ તો શું મળશે આપણને x² - 5x + 2x - 10 બરાબર 0। હવે અહીંયા જુઓ, અહીંયા ઋણ નિશાની છે તો જે મધ્યમ પદના અવયવો મળ્યા એ કેવા મળ્યા આપણને, એક પ્લસ માઇનસ કાં તો માઇનસ પ્લસ આપણને મળ્યા। તો જે પણ અહીંયા જો ઋણ નિશાની હોય તો જે આના અવયવો હશે એક ધન અને એક ઋણ હશે, પરંતુ જો અહીંયા ધન નિશાની હશે તો જે મધ્યમ પદના જે અવયવો હશે હંમેશા કાં તો બંને ધન હશે કાં તો બંને ઋણ હશે। વિદ્યાર્થી મિત્રો આટલું ધ્યાન રાખવું, ઓકે, એટલે ભૂલ તમારી ક્યાંય પડે નહીં। હવે શું કરીશું તો કે x² - 5x આ બંનેમાંથી શું કોમન નીકળે છે સામાન્ય, તો x સામાન્ય નીકળે તો શું રહેશે કૌંસમાં x - 5। હવે +2x - 10 આ બંનેમાંથી શું કોમન નીકળશે, તો આ બંનેમાંથી 2 કોમન નીકળશે તો ચાલો 2 કોમન કાઢી દઈએ તો કૌંસમાં શું રહેશે તો કે અહીંયા શું x રહેશે માઇનસ 10માંથી 2 કોમન કાઢો તો શું થશે 5 × 2 = 10 બરાબર 0। માટે બંનેમાં કોમન ટર્મ કઈ છે તો x - 5 શું વધ્યા શું તો કે x + 2 બરાબર 0। માટે આ બંનેના એટલે કે x ના બીજ અથવા તો x ના મૂલ્યો શું મળે છે આપણને તો કે x - 5 બરાબર 0 અને x + 2 બરાબર 0। એટલે અહીંયા x બરાબર શું મળે છે આપણને 5 અને x નું બીજું મૂલ્ય શું મળે છે આપણને -2। તો આ શું થયા આપણા જવાબ થયા x ના મૂલ્ય, ઉકેલ કાં તો તમે બીજ પણ કહી શકો। ઓકે, હવે દાખલો નંબર 2 2x² + x - 6 બરાબર 0। તો હવે સેમ પ્રથમ પદ અને અંતિમ પદ આ બંનેના સહગુણકોનો ગુણાકાર કરો તો શું મળે છે આપણને 2 × 6 બરાબર 6 × 2 = 12। આના એવા બે અવયવો પાડો કે જેમનું બાદ કરતા મધ્યમ પદ આવે। તો મધ્યમ પદ શું છે, આનો સહગુણક +x એટલે એનો સહગુણક શું થયો 1 આપણે લાવવાનો છે। જવાબ શું લાવવાનો છે 1। તો ચાલો શું કરીશું, પણ એક કેવો લાવવાનો છે અહીંયા ધન લાવવાનું છે। માટે શું કરીશું 4 તરી 12 4 - 3 શું આવી ગયું 1 આવી ગયો। ચાલો તો મધ્યમ પદમાં શું કરી દઈશું આ મૂકી દઈશું। તો જુઓ અહીંયા કે 2x² + 4x - 3x - 6 બરાબર 0। માટે ચલો હવે જુઓ કે જો આગળ મેં કીધું હતું તેમ જો અંતિમ પદમાં ઋણ નિશાની હોય તો મધ્યમ પદમાં શું આવે એક પ્લસ અને એક માઇનસ, પણ જો અંતિમ પદમાં ધન નિશાની હોય તો બંને જે મધ્યમ પદના બંને જે અવયવો છે એ શું આવશે, બંને કાં તો ધન હશે કાં તો બંને ઋણ હશે। ચાલો હવે આ જે પ્રથમ બે ટર્મમાંથી એટલે કે પ્રથમ બે પદમાંથી શું કોમન નીકળશે, એક તો 2 નીકળશે, ઓકે, કેમ કે આમાં 2 છે અને 2 × 2 = 4, ઓકે, બંને 2ના ટેબલમાં આવે છે ને। ચાલો બીજું શું કોમન નીકળશે x, તો 2x તો શું રહ્યું કૌંસમાં x + 2। ચલો હવે આ છેલ્લા
બે પદમાંથી શું નીકળશે? એક તો ઋણ સામાન્ય દેખાય છે. ચાલો બીજું શું નીકળશે? 3 3 દુ 6. ચાલો 3 તો શું રહ્યું કૌંસમાં? x વત્તા 2 બરાબર 0. આ જે પદ છે બંને આપણને જે મળ્યા એ શું હંમેશા સરખા હશે. તો ચાલો એ સરખા પદોને આપણે પહેલાં લખી દઈએ. એટલે x વત્તા 2 શું? 2x ઓછા 3. 2x ઓછા 3 બરાબર 0. તો હવે શું કરી દઈશું? આ બંનેના ઉકેલ એટલે કે x વત્તા 2 બરાબર શું? 0. અને બીજું શું મળશે આપણને? 2x ઓછા 3 બરાબર 0. માટે x બરાબર, ચલો જમણી તરફ 2 જતા રહેશે તો શું થઈ જશે? -2. અને બીજો ઉકેલ શું મળે છે? તો કે 2x બરાબર +3. ડાબી તરફથી જમણી તરફ ગયા ને એટલે માઇનસના પ્લસ થઈ ગયા. તો x બરાબર, હવે x જોડે 2 ગુણાયેલા છે માટે શું થશે? ભાગાકારમાં જશે. એટલે કે x બરાબર 3/2, જે શું છે આપણો આન્સર. દાખલો નંબર 3. વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. તો ચાલો જોઈએ. પ્રથમ પદનો સહગુણક શું છે? વર્ગમૂળમાં 2. અને અંતિમ પદનો સહગુણક શું છે? 5 વર્ગમૂળમાં 2. ચાલો એટલે કે અહીંયા અંતિમ પદ તો અચળ છે એટલે ખાલી આપણે શું કરી દેવાનું? 5 વર્ગમૂળમાં 2 લખી દેવાનું, જે મૂલ્ય હોય તે. હવે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 શું થશે? 2 થશે. અને એના જોડે કેટલા ગુણાયેલા છે? 5. તો શું આન્સર આવે? 5 દુ 10. 10ના એવા 2 અવયવ પાડો કે જેમનો સરવાળો કરતા એટલે કે જેમને ઉમેરતા શું આવે? મધ્યમ પદ આવે. તો શું આપણા જોડે છે? 5 દુ 10 બરાબર 5 ને 2 કેટલા થશે? +7 થશે ને. ચાલો તો અહીંયા તમને મેં આગળ કીધું હતું તેમ જો અહીંયા અંતિમ પદ પ્લસ હોય તો મધ્યમ પદના જે અવયવોના જે ચિહ્નો હશે, નિશાની હશે, એ કેવી હશે? બંને ધન હશે કાં તો બંને ઋણ હશે. ઓકે, તો આપણને 2 અવયવો મળી ગયા, એક 5 અને એક 2. ચાલો હવે અહીંયા આપણે જોયું તો વર્ગમૂળમાં 2 નો વર્ગમૂળમાં 2 જોડે ગુણા કર્યો તો શું મળ્યું આપણને? વર્ગમૂળમાં 2 ગુણા વર્ગમૂળમાં 2. તો શું મળે છે આપણને? 2 મળે છે. તો ચાલો આ કિંમત પણ આપણે ધ્યાનમાં રાખવાની રહેશે આ દાખલા માટે. તો વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા 5x વત્તા 2x. 5x વત્તા 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. ચાલો હવે મેં તમને કીધું હતું કે અહીંયા 2 બરાબર શું લખી શકાય? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો અહીંયા ફરીથી આપણે એક સ્ટેપ વધારે કરીશું. તો વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા 5x વત્તા 2ની જગ્યાએ શું લખીશું? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. એટલે આને વર્ગમૂળમાં 2 2 વાર લખી શકીએ. ચાલો વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ઇન્ટુ x પ્લસ 5 √2 = 0. ચાલો હવે તમે જુઓ તો શું કોમન નીકળશે પ્રથમ 2 પદમાંથી? તો એક તો નીકળશે x, બીજું કંઈ નીકળે એમ નથી. ચાલો તો શું રહેશે? વર્ગમૂળમાં 2x વત્તા 5. આ બંનેમાંથી શું કોમન નીકળશે? દેખાય છે વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2. તો વત્તા વર્ગમૂળમાં 2. તો શું રહ્યું કૌંસની અંદર? વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આ જે કૌંસમાંના જે સમીકરણો છે હંમેશા કેવા મળતા હશે? સરખા મળતા હશે. જો એમાં કંઈક તમને જો ભૂલ મળે તો તમારો જે અવયવ પાડેલા જે છે એ કંઈક તમે ભૂલ કરી છે, બરાબર? એનું ખાસ ધ્યાન રાખવું. એટલે અહીંયા જે બંને સમીકરણો મળશે એ કેવા મળશે? સમાન મળશે. ચાલો એને આપણે પહેલાં લખી દઈશું. વર્ગમૂળમાં 2x વત્તા 5 બીજા કૌંસમાં x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. માટે આના 2 ઉકેલ મળી જશે. એટલે શું લખીશું? વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0 અને x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. ચાલો શું આનો ઉકેલ મેળવીશું? એટલે વર્ગમૂળમાં 2x બરાબર શું થશે? તો કે જમણી તરફ જશે એટલે -5. તો x બરાબર શું મળે આપણને? -5 વર્ગમૂળમાં છેદમાં વર્ગમૂળમાં 2. અને બીજું શું મૂલ્ય મળ્યું આપણને? x બરાબર -વર્ગમૂળમાં 2. તો આ જે છે એ શું થયા? આપણને આ જે દ્વિઘાત સમીકરણ છે એના બીજ
કાં તો મૂલ્ય કાં તો તમે ઉકેલ પણ કહી શકો જે મળે છે. તો આ છે આપણો આન્સર. દાખલો નંબર 4. 2x² ઓછા x વત્તા 1/8 બરાબર 0. તો હવે જોઈએ તો આ દરેક પદની નીચે એક તો હશે જ. ઓકે, આ કેમ એક એક મૂકે? કેમ કે અહીંયા અંતિમ પદ જે અચળ પદ છે એમાં છેદમાં 8 છે. તો આપણે શું કરી દઈએ કે 8 અંશમાં ગુણી દઈએ આ જે છેદમાં છે ને. તો શું લખાશે અહીંયા 16x² ઓછા 8x વત્તા 1/8 આખાના છેદમાં 8 થઈ જશે બરાબર 0. હવે 8 જે છે એ જમણી તરફ જતા રહેશે તો 0 થઈ જશે. તો આપણી પાસે શું બચશે 16x² ઓછા 8x વત્તા 1 બરાબર 0, જે આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું. ચાલો તો ફરીથી શું કરીએ આપણે આમાં આગળ અવયવ પાડતા હતા એવી જ રીતે પ્રથમ પદનો સહગુણક 16 ગુણ્યા અંતિમ પદ એટલે શું મળે આપણને 16 એકા 16. 16ના એવા બે અવયવ પાડો કે જેમનો સરવાળો શું આવે? શું આવે? મધ્યમ પદ આવે. તો ચાલો શું કરીશું 4 ચોક 16 4ના ટેબલમાં આવશે. ચાલો +4 +4 4 ને 4 કેટલા થયા? +8. તો ઓકે, તો આ રીતે આપણને મળશે નહીં. ખાસ ધ્યાન રાખવું. આપણે શું કરીશું અહીંયા -4 બરાબર શું થશે? -8. અહીંયા બંને ઋણ નિશાની મૂકીશું અને જે કિંમતોનું શું થઈ જશે? ઋણ બંને હોવાથી સરવાળો થઈ જશે. એટલે 4 ને 4 8 પણ કેવા મળશે? -8. વેરી ગુડ. ચાલો તો શું કરીશું અહીંયા 16x² -4x વત્તા 1 બરાબર 0. ખાસ તમારે ધ્યાન રાખવું મધ્યમ પદ ધન પૂછ્યું છે, ઋણ પૂછ્યું છે, કેવી કિંમત પૂછી છે બરાબર. જો ઉતાવળમાં તમે આ +4 એટલે +8 માટે જો લખીને આવશો તો તમારો દાખલો શું પડશે? ખોટો પડશે. એટલે ખાસ ધ્યાન રાખવું. ચાલો પ્રથમ બે પદમાંથી શું કોમન નીકળે? 4x. તો શું રહે કૌંસમાં? 4x - 1. બીજા બે પદમાંથી શું નીકળે આપણને કોમન? આમાંથી કાંઈ નથી નીકળતું. -1 તો નીકળશે જ. એટલે શું રહેશે કૌંસમાં? 4x વત્તા ઓછા 1 બરાબર 0. માટે સરખા પદોને લખી દઈએ આપણે. તો શું થશે અહીંયા 4x ઓછા 1 અને શું બચશે? તો જે બાકી રહે એને આપણે લખી દઈશું 4x ઓછા 1. બંને સરખા જ મૂલ્યો મળે છે. ઓકે, તો આ એક પૂર્ણ વર્ગ છે, વાંધો નહીં. માટે શું કરીશું 4x ઓછા 1 બરાબર 0 અને બીજું 4x ઓછા 1 બરાબર 0. માટે xના આપણને ઉકેલ મળશે અહીંયા 4x બરાબર 1. તો x બરાબર 1/4 અને અહીંયા પણ સેમ શું મળશે આપણને? x બરાબર 1/4. તો શું થયું? આ દ્વિઘાત સમીકરણના જે ઉકેલ આપણને આ મળે છે. ઓકે, દાખલો નંબર 5. 100x² ઓછા 20x વત્તા 1 બરાબર 0. પ્રથમ પદનો સહગુણક 100, અંતિમ પદ 1. શું મળે આપણને? 100. તો 100ના એવા બે અવયવ પાડો કે જેમનો સરવાળો કરતા શું મળે આપણને? મધ્યમ પદ મળે. શું છે મધ્યમ પદ? -20. 100ના એવા કયા બે આપણે અવયવ પાડીશું કે જેમનો જવાબ 20 આવે? તો ખ્યાલ છે આપણને 10 100. અહીંયા શું આપણે માઇનસ નિશાની લાવવી છે તો બંનેને આપણે કેવા રાખીશું? ઋણ રાખીશું. તો ચાલો આ બંને અવયવો આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. તો શું લખીશું? 100x² ઓછા 10x ઓછા 10x વત્તા 1 બરાબર 0. ચાલો પ્રથમ બે પદમાંથી શું કોમન નીકળશે? એક તો x નીકળી જશે. બીજું શું? 10ના ટેબલમાં બંને આવે છે 100 અને 10. તો શું લખીશું અહીંયા? 10 કોમન નીકળશે. તો શું રહેશે? 10 100. ઓકે, x રહ્યા -10x અહીંયા કોમન નીકળી ગયા એટલે કેટલા રહ્યા? 1. આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો 1 નીકળશે. કેવા પણ? માઇનસ. તો શું રહેશે કૌંસમાં? 10x ઓછા 1 બરાબર 0. ચાલો સરખા પદોને પહેલાં લખી દઈએ 10x ઓછા 1 અને શું બાકી રહેલ કિંમતને શું મૂકી દઈશું? અહીંયા મૂકી દઈશું 10x ઓછા 1 બરાબર 0. માટે 10x ઓછા 1 બરાબર 0 અને 10x ઓછા 1 બરાબર 0 આ બંને ઉકેલ મળશે આપણને. તો શું મળશે આપણને? 10x બરાબર 1. માટે શું ઉકેલ મળ્યો? x બરાબર 1/10. તો બીજો ઉકેલ પણ સેમ જ મળશે, x બરાબર 1/10, જે શું રહ્યો આપણો આન્સર.